જય માતાજી. આજે આપણે પાઉં બનાવશું અને એ પણ કઢાઈમાં, ઓવનમાં નથી બનાવવાના. તો એની માટે મેં 1.5 કપ જેટલો મેંદો લઈ લીધો છે. વાટકી હોય તો 1.5 વાટકી લેવાનું, જે પણ લો એ. એટલે 1.5 કપ ભરીને લઈ લીધો છે. હવે એમાં નાખવા માટે આપણે ઈસ્ટ તૈયાર કરી નાખીએ. તો મેં અડધી 2 વાર એટલે 1 ચમચી ઈસ્ટ લીધી છે, જે ડ્રાય ઈસ્ટ આવે છે એ. અને એની અંદર 1 ચમચી ભરી અને ખાંડ નાખી દેવાની. અને દૂધ મેં ગરમ કરવા મૂક્યું છે, એ હુંફાળું દૂધ 3 ચમચી જેટલું એની અંદર નાખીશું. બહુ ગરમ નથી લેવાનું અને બિલકુલ ઠંડુ પણ નહીં, થોડું ગરમ હોય ને એવું લેવાનું. એને મિક્સ કરી લઈએ. ખાંડ અને ઈસ્ટ બંને એકદમ સરસ મિક્સ કરી લેવાનું આવી રીતે. અને પછી આપણે એને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈશું. અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી છે, અને 10 મિનિટ પછી હું બતાવીશ, એકદમ ફૂલી જશે. તો ઢાંકીને એને મૂકી રાખીશું અને 10 મિનિટ પછી જોઈ લઈએ. જુઓ, તમે જોઈ શકો છો કે કેટલી બધી ફૂલીને ઉપર આવી ગઈ છે. તો એને આપણે હલાવી અને લોટમાં નાખી દઈશું. અને લોટમાં એકદમ થોડું મીઠું નાખવાનું છે, ચપટી જેટલું. બધું સરસ હલાવી લઈએ, મિક્સ કરી લઈએ અને લોટની અંદર નાખી દઈએ. અને એ જ વાટકીમાં થોડું બીજું દૂધ લઈ લઈએ અને એ પણ બધું વાટકી સાફ કરી અને નાખી દઈશું. અને બધું મિક્સ કરી લઈએ. અને જે આપણે દૂધ ગરમ કર્યું છે એનાથી લોટ બાંધવાનો છે. થોડું થોડું નાખતા જઈએ અને લોટ બાંધતા જઈશું. જો આવી રીતે લોટ બધો જ બાંધી લઈએ. આ લોટને આપણે ખૂબ જ મસળવો પડે છે. થોડું હજી લઈ લઈએ દૂધ. હવે એને મસળતા જ રહીશું ત્યાં સુધી મસળવાનો કે તમારા હાથ ઉપરથી બધો લોટ નીકળી ન જાય. મસળતા મસળતા બધો લોટ તમારા હાથ ઉપરથી છૂટો પડી જશે. થોડું તેલ નાખી દેવાનું. તેલ કોઈ પણ તમે જે પણ ખાતા હોય લઈ લેવાનું. અને ઓછામાં ઓછો તમારે 8 થી 10 મિનિટ લોટને મસળવો પડે છે, તો જ પોચા થશે. જેટલો વધારે મસળાશે લોટ, એટલા પાવ આપણા પોચા થશે. તો આવી રીતે મસળતા જ રહીશું. થોડો કઠણ લાગે છે તો થોડું દૂધ લઈ લઈએ. લોટ ઢીલો રાખવાનો છે, કઠણ નથી રાખવાનો. જો આવી રીતે ખૂબ મસળવાનો છે એને. જરૂર પડે તો થોડો લોટ અથવા થોડું તેલ, કંઈ પણ તમે લઈ શકો. જો આવી રીતે મસળવાનું. મારા હાથમાંથી બધો જ લોટ છૂટો પડી ગયો છે. થોડી વાર માટે હજી મસળીશું. જો એકદમ હાથ સાફ થઈ ગયા છે. હવે આને આપણે ઢાંકી આની ઉપર તેલ લગાવી દઈએ અને ઢાંકીને 1 કલાક રાખીશું. ઉનાળો હોય તો 1 કલાક રાખવાનું, શિયાળો હોય તો 1.5 થી 2 કલાક રાખી દેવાનું. હવે આની પર ફીટ વાસણ થાળી ઢાંકી અને એને ગરમ જગ્યા ઉપર 1 કલાક માટે રાખી દઈએ. હવા ન જાય એવું ઢાંકવાનું, એટલે આપણો લોટ સુકાઈ ન જાય. હવે 1 કલાક પછી તમે જોઈ શકશો કે લોટ કેટલો બધો ફૂલી ગયો છે. જો હવે આપણે મેંદાનો લોટ થોડોક લઈ અને લોટને મસળી લઈએ. બીજી વાર થોડો લોટવાળો હાથ કરી અને એને મસળવાનો છે. બીજી વાર પણ આપણે અત્યારે મસળશું. જો હું તમને બતાવું કેટલો સરસ લોટ થઈ ગયો છે.
હવે એને પાટલી ઉપર મૂકી અને લુવા કરવાના છે, તો થોડી વાર માટે મસળી લઈશું. બસ આવી રીતે મસળવાનો છે થોડી વાર, અને ખેંચી અને લાંબો કરવાનો છે એને. જો આવી રીતે કરતા જશું. આપણે એક સરખા ભાગ પાડવાના છે એટલે. અને ડબ્બાની અંદર આપણે તેલ લગાવી લીધું. મારી પાસે પેલી ટ્રે જે આવે છે એ નથી, એટલે હું કાયમ ડબ્બામાં બનાવું છું. એક સરખા પીસ કરી લઈએ. તમારી પાસે વાસણની સાઈઝ હોય એ પ્રમાણે તમારે નાના મોટા ગુલ્લા કરવાના. તો જો આવી રીતે બધું વાળી લઈશું. બધું ભેગું કરી લઈએ. જો આવી રીતે બધા એક સરખા વાળી લેવાના છે અને ડબ્બામાં મૂકી દઈશું. અને દરેક ગુલ્લાની વચ્ચે થોડી જગ્યા રાખવાની, કેમ કે હજી એ ફૂલશે. જો ક્યાંય તિરાડ ન રહેવી જોઈએ. તમે જોઈ શકો છો કે બધાની વચ્ચે આપણે થોડી થોડી જગ્યા રાખી છે. આવી રીતે છૂટા છૂટા ગોઠવી દેવાના અને ઉપર કપડું ઢાંકી અને 30 મિનિટ માટે આપણે રહેવા દઈશું. આમાં 1 ચમચી દૂધ અને 1 ચમચી ફ્રેશ મલાઈ છે, બેને મિક્સ કરી લઈએ. અને મીઠું પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે. આપણે મીઠું નાખવાનું છે. જોઈ લઈએ. જો ફૂલીને કેટલા મોટા થઈ ગયા છે. તો હવે આપણે આની ઉપર જે ક્રીમ તૈયાર કર્યું છે એ લગાવી લઈશું. બધા ઉપર સરસ લગાવી દઈએ. બસ આવી રીતે ફરતું ફરતું બધે જ લગાવી લેવાનું. પછી એને આપણે કઢાઈમાં મૂકી દઈશું મીઠા ઉપર અને ઢાંકી દઈએ. હવે ફક્ત 20 જ મિનિટમાં તૈયાર થઈ જશે. 20 મિનિટ પછી જોઈ લઈએ. સરસ થઈ ગયા છે. જુઓ પાઉં. ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે. જોઈ લઈએ. એકદમ સરસ થઈ ગયા છે. તો એને બહાર આપણે કાઢી લઈશું. અને કાઢ્યા પછી ઉપર બટર અથવા આપણા ઘરનું જે દેશી ઘી હોય એ લગાવી દેવાનું, એટલે ઉપરનું પણ કડક ના થઈ જાય. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. જો આવી રીતે લગાવી દેવાનું અને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દેવાનું, એટલે આપણું પડ જે છે એ કડક ન થઈ જાય. અને આ કપડું આપણે ભીનું કરવું, નીચવી અને પછી રાખી દેવાનું. ભીનું કપડું ઢાંકવાથી એનું પડ એકદમ કોરું નથી પડતું અને સરસ સોફ્ટ રહે છે. તો તૈયાર છે આપણા કઢાઈમાં બનાવેલા પાઉં. તો મળીએ બીજો વિડીયોમાં. જય માતાજી.